નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. અમદાવાદના વાડજમાં આવેલા વિશ્રામ પાર્કમાં રીડેવલપમેન્ટ મીટિંગ બાદ અસહમત પરિવારના એક યુવકે સોસાયટીના ચેરમેન સાથે ઝઘડો કરીને બેખબર રીતે આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આરોપી છરીના ઘા મારીને ફરાર થતા સોસાયટીના રહીશો દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો. સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સોસાયટીના રહીશોએ અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. નામ હિનલ મિસ્ત્રી છે અને હું 12 બ્લોકમાં જ રહું છું. નીતિમયની સામે જ રહું છું. અમારો વર્ષો જૂનો પડોશીનો સંબંધ છે. અમે ગમે ત્યાં હોઈએ સાથે એક પરિવાર થઈને રહીએ છીએ અને આ સોસાયટીમાં આ જે બનાવ બન્યો છે એ શરમજનક છે. સોસાયટી માટે ખોફનાક પ્રસંગ બનેલો છે. તો અમે ઈચ્છીએ છીએ કે સોસાયટીને ન્યાય મળે, નીતિનભાઈને ન્યાય મળે અને ફરીવાર આ પ્રસંગ બનવો ન જોઈએ. 3/34 રહું છું. આ ઘટના બની એ બહુ ખરાબ બની છે ઘટના. પણ આ ભાઈને જે થયું છે, હુમલો કર્યો છે, એ ખોટું કામ કર્યું છે અને ગમે ત્યારે અમે ફોન કરીએ તરત હાજર થઈ જાય છે. ગયા અઠવાડિયેમાં બી આ બનાવ બન્યો તો કંઈક એવો, તો તરત જ નીતિનભાઈ આવી ગયા હતા અને બહુ સારું બધાને એ કર્યું હતું, ધરપકડ કરાઈ હતી. અને શું કે આ ભાઈ જે ચપ્પુ માર્યું છે એ ભાઈને એને પકડવો જોઈએ અને એને સજા થવી જ જોઈએ. સજા કડક સજા થવી જોઈએ કે બીજી કોઈ બેન દીકરીઓ ઉપર કે કોઈની ઉપર આવી રીતનું કરી ના શકે. એને કડકમાં કડક સજા કરો તો જ અમને ન્યાય મળ્યો ગણાશે. મારું નામ કલ્પ નિતેશભાઈ શાહ છે. કલ્પભાઈ, શું ઘટના ઘટી હતી? કાલે ધૂળેટી દિવસે સોસાયટીમાં હાઉસિંગ નિમિત્તે રીડેવલપમેન્ટની મિટિંગ યોજાઈ હતી. તેમાં સોસાયટીના દરેક મેમ્બરને હાજર રહેવાનું હતું. તે દરમિયાન શક્તિસિંહ ઝાલા 18 નંબરમાં રહેતા શક્તિસિંહ ઝાલા બી હાજર હતા. તે દરમિયાન હાઉસિંગના રીડેવલપમેન્ટ ખાતે શક્તિસિંહ ઝાલાએ રીડેવલપમેન્ટ ખાતે ના પાડી હતી કે નથી કરાવવા જેવું. તે દરમિયાન મારા ફાધરે તેમને જણાવ્યું કે જે પ્રમાણે મેજોરિટી હશે તે પ્રમાણે જ આપણે સોસાયટીના લોકો આગળ વધીશું. અને તે દરમિયાન મારા ફાધરે એમને શાંતિથી જણાવ્યું કે જેને બી ઈચ્છા ના હોય તે લોકો જઈ શકે છે. ત્યારબાદ તે લોકો થોડું વાતચીત કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ જ્યારે મીટિંગ પત્યા બાદ મારા ફાધર જ્યારે એમની કાર લેવા પાછળ ગયા હતા વિશ્રામમાં, ત્યારે એમનો સન એટલે કે પ્રથમ શક્તિસિંહ ઝાલા તેને મારા પપ્પા ઉપર છુરીથી હુમલો કર્યો હતો, પેટ ઉપર. ત્યારબાદ મારા ફાધરને કોલર પકડીને ખેંચ્યો હતો અને કીધું હતું કે મારા ફાધર એટલે કે શક્તિસિંહ ઝાલાને સોરી બોલો. ત્યારબાદ બધા લોકો ભેગા થઈ ગયા હતા. બધા લોકોએ ધ્યાનમાં રાખ્યું હતું, બધા લોકો સંમતિમાં હતા અને ત્યારબાદ અમે પોલીસને બી કમ્પ્લેન કરવામાં આવી હતી. અને મારા પપ્પા અસરવા સિવિલમાં દાખલ છે અત્યારે અને તેમની સારવાર થઈ રહી છે. અને અમે પોલીસમાં બી કેસ કરી ચૂક્યો છે, પોલીસે FIR લખી ચૂકી છે અને અમને એટલું જાણવામાં આવ્યું છે કે પોલીસે સેક્શન 323 લગાવવામાં આવી છે. આ કેસ અટેમ્પ્ટ ટુ મર્ડરનો થઈ ચૂક્યો છે. મારા પપ્પાને છુરી મારવામાં આવી છે. મારે એ જ જાણવું છે કે મારા ફાધરને 323ની કલમ શા માટે લગાવી? આ અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 307ની કલમ લાગવી જોઈએ. તે પ્રમાણે તે લોકો એમનું કાર્યવાહી કરે તેવી હું પ્રાર્થના રાખું છું, આશા રાખું છું. પોલીસ લોકો અમારી સાથે રહે તેવી હું આશા રાખું છું અને તે લોકો ગંભીરથી ગંભીર કદમ લે તેને સજા આપવા માટે અને તે લાંબી સજા મળે અને જેલમાંથી છૂટે નહીં એવી આશા રાખું છું. સંભારક એસોસિએશનનો સેક્રેટરી બોલું છું. અમારે કાલે એસોસિએશનની મિટિંગ હતી. અમારે રીડેવલપમેન્ટની મિટિંગ ખાસા સમયથી ચાલે છે, તો એના માટે કાલે જનરલ મિટિંગ રાખેલી હતી. તો જનરલ મિટિંગમાં થોડો વાદ વિવાદ થયો. તો શક્તિસિંહ ઝાલાએ અમારા પર જે સવાલ જવાબ કર્યા, અમે સવાલના જવાબ આપ્યા કે ભાઈ આવી જ નહીં, 40% જે કાયદો છે એ કાયદાની વિરુદ્ધ ના કમિશનર સાહેબ ના હાઉસિંગ જાય ના અમે જઈ શકીએ. 40% જે છે એ જ આપણને મળશે અને જે લોકો જગ્યા આપણને ફાળેલી છે ત્યાં જ મળશે, એનાથી આગળ આપણને મળશે નહીં. એ બધી ચર્ચા પત્યા પછી બધું પતી ગયું. મિટિંગ શાંતિથી સારી પતી ગઈ.
95% પબ્લિક ખુશ થઈને ગઈ. પછી નિતેશભાઈ જે છે બરાબર એ મારી જોડે આવ્યા, મને કીધું આપણે એક ચા પીને આવીએ તો આપણે કાંટો મારીને આવીએ. મેં સારું. તો હું ને નિતેશભાઈ પાછળ ગાડી પાર્કિંગ કરેલી હતી ત્યાં ગયા તો એમનો છોકરો દોડ્યો નિતેશભાઈની પાછળ, એ ગાડી ચાલુ કરતા હતા. તો એને કીધું કે કાકા તમે આ ખોટું કર્યું, આમ તેમ. તો એટલામાં હું પહોંચી ગયો ત્યાં એમની ગાડી આગળ. મેં કીધું બેટા એવું કંઈ નથી, જે આપણે આ વાદ વિવાદ ના હોય ને જે થવાનું એ જ થવાનું હોય. 40% જે કાયદો આપણે હાઉસિંગ બોર્ડે આપેલો હોય એ જ આપણે કરવાનું હોય. એમાં અમારા હાથમાં બી ના હોય. તો કે મારા પપ્પાની ઇન્સલ્ટ થઈ ગઈ, આમ તેમ. એવું ઇન્સલ્ટની કંઈ વસ્તુ છે જ નહીં ને અમે કંઈ ખોટું બોલ્યા નથી. તો મને કે એને સીધું ચપ્પુ કાઢ્યું. મને કે તમે વચ્ચે ના આવતા તમને બી હું ઉડાઈ નાખીશ. મને બી ધમકી આપી અને હું એટલામાં બધું જોયું ને ચપ્પુ. તો મેં કીધું કે શાંતિ રાખ, બધું ના કર, મૂક બધું. તો મેં કીધું ભાગી અહીં જટી જાવ ને તમને પેલા હું ઉડાઈ નાખીશ. તો હું બધા છોકરાઓને બોલાવવા ગયો, બીજા બધાને હું મદદ લેવા ગયો. એટલામાં હું મદદ બધાને લઈને આવ્યો અને બધાને બોલાવવા ગયો. એટલામાં પેલા એ નિતેશભાઈને ચપ્પુ મારી નાખ્યું. છરી ક્યાંથી લાવ્યો હતો એવું કોઈ આઈડિયા? એ અહીંયા ભરેલી હતી, એને કાઢીને અમારી સામે અહીંયા ભરેલી હતી ને રાખી જ હતી એને ક્યારની. હવે ક્યારે રાખી શું કર્યું એને ખબર છે, એ અમને વધારે ખબર નહીં. પણ અમે ત્યાં ગયા તો છરી એની જોડે ઓલરેડી પડી જ હતી. શું માંગ છે છેલ્લે આપની? માંગ એક છે કે અમે FIR કરેલી છે તો અમે એક જ માનીએ છીએ કે 307 અને 326 હોવી જોઈએ. એ અમને કરી આપો, કારણ કે એ હજી અમારે મળ્યું નથી. અમને જે FIR કરેલી છે એમાં એ કલમ એ લોકોએ લગાવી નથી ને એમને એટલું વાગેલું છે ને એટલા એમનું દુઃખ છે. તો એ 307 ને 326 ની માંગ અમે કરી છીએ.